જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે એઓસીની ભરતી. યસ, ઘણા સમયથી છેલ્લા અઠવાડિયાથી તમે જોવો છો કે એઓસી શું છે, બરાબર? તો એ ભરતી શું છે, મતલબ એ કઈ પોસ્ટ એમાં આવી છે, બરાબર? તો એ બધી વિડીયો આપણે ગુજરાતમાં મતલબ કેટલી જગ્યા છે, પેલી વસ્તુ થઈ ગયું, ટોટલ જગ્યા તો 389 છે આખા ઓલ ઓવર ઇન્ડિયામાં. પણ એમાંથી ગુજરાતમાં કેટલી જગ્યા છે, કોણ કોણ આમાં ફોર્મ ભરી શકશે, બરાબર? અને કેટલા વિદ્યાર્થી મિત્રો આમાં મતલબ ફોર્મ ભરીને આગળ વધી શકીએ, મતલબ કે કેટલા આપણે માર્ક હોય તો આપણે ફોર્મ ભરી શકીએ, બરાબર? એ ઘણું બધું છે કે જે આપણે આમાં જાણવાનું છે, બરાબર? કે અગર જે બી વિદ્યાર્થીઓ મિત્રો જે આર્મીમાં ખરેખર ફોર્મ ભરવા માંગતો હોય, મતલબ આર્મીની ભરતી કરવા માંગતો હોય, ક્યાંક ને ક્યાંક એમના માટે અગ્નિવીરની ઉંમર પૂરી થઈ ગઈ, બરાબર? એસએસસીનો જે મોકો આવ્યો હતો એમાંથી પણ ક્યાંક ને ક્યાંક રહી ગયું છે, બરાબર? ટીએમાં તમે નથી જઈ શક્યા. એન્ડ જો તમારી ઉંમર હોય એટલે જેટલી હું કહું છું એની અંદર, બરાબર, તો તમે આર્મીમાં ફોર્મ ભરી શકો મિત્રો. યસ, ખૂબ જ એક સારો એવો મોકો છે કે જે તમને આમાં ફાયદો થઈ શકે. ઓકે, તો વિડીયોમાં અગર જો નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એન્ડ યસ, આપણે ટેલિગ્રામ ચેનલને જોઈન ન કરી હોય તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. એન્ડ યસ, અને ફિઝિકલ ટ્રેનિંગ માટે તમારે અહીં આવવું હોય મિત્રો તો આ નંબર ઉપર મને સંપર્ક કરજો, બરાબર? ગીર સોમનાથ કોડીનાર આપણું એડ્રેસ છે. ફિઝિકલ ટ્રેનિંગ હું અત્યાર સુધી બધાને કરાવડાવું છું અને આપણો જે સક્સેસ રેશિયો છે એ ઓલમોસ્ટ 90+ મતલબ રેશિયો રહ્યો છે. તો ખૂબ જ સારું રિઝલ્ટ છે. આવવું હોય તો આવી શકો. હવે આપણે આમાં વાત કરીએ, અપ ટુ ડેટ બધી વાત કરવાના છે. તો અગર જો નવા હોય તો મિત્રો જરૂરથી લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો હવે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલા સૌ પ્રથમ આપણે વાત કરી નાખીએ કે એઓસી એટલે શું, બરાબર? જે બી વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હોય તો કમેન્ટ્સમાં જરૂરથી કહેજો, બરાબર? એઓસી ભરતી છે ને મિત્રો, આર્મી ઓર્ડિનન્સ કોપ. યસ, આર્મી ઓર્ડિનન્સ કોપ એટલે કે જે બી આર્મીની અંદર જે ઓર્ડિનન્સની જેટલી બી જેમ કે કાર્પેન્ટર છે, તમને ખબર હોય તો હરેક ડિફેન્સમાં હરેક અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય. કાર્પેન્ટરનો ડિપાર્ટમેન્ટ હોય, બરાબર? સુથારનો હોય છે, કુકનો ડિપાર્ટમેન્ટ હોય, બરાબર? પછી કંઈ બી એવું જે કામ હોય કે જે સૈનિક જે છે ન કરતા હોય, સ્પેશિયલ એની ભરતી થતી હોય. તો આ એ ભરતી છે, વર્ષો પહેલા ભરતી થઈ હતી, પાછી ફરીથી આવી છે. તો આર્મી ઓર્ડિનન્સ કોપમાં આ વખતે જે વાત કરવાની છે ને, ખાસ કરીને 2 પોસ્ટની કે જેમાં સૌથી વધારે જગ્યા છે, બરાબર? અને ફિઝિકલને લગતી છે. જેમ કે ફિઝિકલને લગતી હોય તો આપણે તો મિત્રો તમને ખબર છે કે આપણે ફિઝિકલ કરાવીએ તો એ ફિઝિકલને લગતી 2 પોસ્ટની મેં તમને કીધી છે કે સૌથી ઓછામાં ઓછું સ્ટાન્ડર્ડ એમાં માંગ્યું છે, ધોરણ 10 પાસ, બરાબર? અને એ છે ફાયરમેન એન્ડ ટ્રેડમેન. બંનેનો ક્રાઇટેરિયા અલગ છે. પહેલા વાત કરી નાખીએ આપણે કે ફોર્મ ક્યાંથી ભરાશે. ફોર્મ ભરાશે 2/12 થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને છેલ્લી તારીખ છે 22. યસ, તો મિત્રો બહુ જાજો સમય છે નહીં, હજી બી તમે આ વિડીયો જોશો, બરાબર? 15 દિવસ જેવું છે, તો 15 દિવસની અંદર ફોર્મ ભરી દેજો. એક્ઝામ ફી મિત્રો નથી, કોઈ પણ પ્રકારની ફીસ નથી, બરાબર? તો એ બી ધ્યાન રાખજો. વેબસાઇટ ક્યાંથી ભરશો તમે, તો એની ઓફિશિયલ વેબસાઇટ છે https://AOC recruitment, બરાબર, gov.in. શું છે? AOC recruitment.gov.in ઉપર તમે આનું ફોર્મ જે છે એ સબમિટ કરી શકશો, બરાબર? પછી વાત કરીએ લાયકાતની. તો લાયકાત શું છે? લાયકાત ઓનલી 10 પાસ. યસ, કોઈ પણ પ્રકારનું ટ્રેડમેન કે ફાયરમેનમાં કોઈ પણ પ્રકારના સર્ટિફિકેટની જરૂર નથી, કોઈ પણ પ્રકારના એક્સપિરિયન્સની જરૂર નથી. બસ 10 પાસ હોવું જોઈએ. પણ એક કન્ડિશન છે. શું? કે એટલા ટકા ઉપર જ ફોર્મ ભરી શકીએ. લાસ્ટમાં વાત કરીએ વિડીયોમાં, બરાબર? કેટલા ઉપર ભરી શકીએ. હવે વાત કરીએ ઉંમરની. તો ઉંમર કેટલી જોશે આમાં? 18 થી 25. અગર જો તમારી ઉંમર 18 થી 25 હોય, બરાબર, તો તમે આમાં ફોર્મ ફિલઅપ કરી શકો. એન્ડ જે કેટેગરી વાઇઝ જે મતલબ જે એજ રિલેક્સેશન છે, તો SC ST ને 5 વર્ષનું છે, OBC નું 3 વર્ષનું છે. આ વસ્તુનું ધ્યાન રાખજો. હવે વાત કરીએ કે આના સ્ટેજીસ શું છે, મતલબ કે આના સ્ટેજીસ કેટલા સ્ટેજમાં થવાની છે. તો પેલું એનું PET થશે, ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ એન્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ. પહેલા ફિઝિકલ આવશે, બરાબર? પછી આવશે રિટર્ન એક્ઝામ, છે, બરાબર? પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને પછી લાસ્ટમાં છે મેડિકલ ટેસ્ટ. ઓકે, તો આ રીતના એના સ્ટેજીસ છે. આપણે વાત કરીએ હવે સ્ટેજ બાય સ્ટેજની કે એમાં ક્યાં કેટલું રિક્વાયરમેન્ટ માંગી છે. ઓકે મિત્રો, તો આ એમના સ્ટેજીસ છે. હવે આપણે વાત કરીએ ફાયરમેન એન્ડ ટ્રેડમેનની 1-on-1 પહેલા વાત કરી નાખીએ. ઓકે, તો પહેલા ફાયરમેનની વાત કરીએ કે ફાયરમેનમાં શું જોશે. તો ઊંચાઈ છે 165 સેન્ટીમીટર પુરુષ માટેની, સાથે જોશે એમને 81 થી 81 નોર્મલ ને એક્સપાન્ડ સાથે 85. વજન 50 કિલો વજન એમનો જોશે. ઓકે, પછી શું છે? એફિશિયન્સી ટેસ્ટમાં એનું 1600 એને પૂરું કરવાનું છે 6 મિનિટની અંદર પુરુષને, બરાબર? સ્ત્રીમાં 1600 પૂરું કરવાનું છે 8 ને 26 મિનિટની અંદર. યસ, 8 મિનિટ ને 24 સેકન્ડની અંદર એમને 1600 પૂરું કરવાનું છે. પછી બીજો એક ટેસ્ટ છે વજન સાથે 96 સેકન્ડની અંદર તમારે, મતલબ કેટલો વજન? 63 કિલો વજન સાથે તમારે 96 સેકન્ડની અંદર એ પૂરું કરવાનું રહેશે. તો આ હતી ફાયરમેનની વાત, બરાબર? કે ફાયરમેનમાં ફિઝિકલમાં એટલું જ છે અને સ્ટેજ 1 છે.
પેલા ફાયરમેનમાં એટલી વસ્તુ તમારે જો તમારાથી થતું હોય, બરાબર, એન્ડ જો મિત્રો તમારા હાઇટની ક્રાઇટેરિયામાં તમે આવતા હોય ને એટલું જો તમે થઈ શકતું હોય, 18 થી 25 ની ઉંમર હોય, બરાબર, તો જરૂરથી આમાં ટ્રાય કરવી જોઈએ. પણ એક વસ્તુ જોજો, અમુક ટકાવારી ઉપર જ ફોર્મ ભરાશે, એ ધ્યાન રાખજો, બરાબર. પછી વાત કરીએ ટ્રેડમેનની. તો ટ્રેડમેનમાં શું શું જોશે મિત્રો? તો આમાં જે હાઇટ ને વેઇટ છે ને એ તો એઝ પર આના પ્રમાણે જ છે, બરાબર. હાઇટ વેઇટ જે છે ને આના પ્રમાણે જ છે, પણ બીજું એક્સ્ટ્રા આમાં અલગ છે. શું છે? 1.5 કિલોમીટર છે 6 મિનિટની અંદર પુરુષને, 50 કિલો વજન સાથે 200 મીટર, કેટલું? 200 મીટર 100 સેકન્ડ અંદર પૂરું કરવાનું છે. આ વસ્તુને ધ્યાન રાખજો. પછી છે 1.5 કિલોમીટર મહિલા માટે 8 મિનિટ ને 26 સેકન્ડ અંદર પૂરું કરવાનું છે. સેમ અહીંયા જ હતું એ, બરાબર. 50 કિલોનું વજન 200 મીટર 365 સેકન્ડ અંદર પૂરું કરવાનું છે. તો આ છે ટ્રેડમેનનું. ટ્રેડમેનનું ફિઝિકલ થોડુંક અલગ છે, અહીંયા અલગ પડશે. અહીંયા વજન સાથે ચાલવાનું છે, અહીંયા એવું કે છે નહીં, બરાબર. અહીંયા ખાલી વજન લાસ્ટમાં આવશે, પણ રનિંગ તો છે જ. ઓકે મિત્રો, તો આ હતી ફાયરમેન એન્ડ ટ્રેડમેનની વાત. હવે વાત કરીએ કે આની એક્ઝામ સ્ટેજ 3 શું છે? સ્ટેજ 3 છે એમને રિટર્ન એક્ઝામ. તો રિટર્ન એક્ઝામ અમને જે મિત્રો લેવાની છે ને મિત્રો, બરાબર, રિટર્નમાં તમારે થોડીક મહેનત કરવી પડી. એનું કારણ છે કેમ કે રિટર્ન એક્ઝામમાં ઘણું ખરું પેપર છે, એવું નોર્મલ પેપર નથી, બરાબર. વાત કરીએ તો શું શું આમાં છે? પહેલા તો રિઝનિંગ છે, 50 ક્વેશ્ચન છે, બરાબર, 50 માર્ક. આ વસ્તુની ધ્યાન રાખજો. પછી ગણિત 25 ક્વેશ્ચન 25 માર્ક. પછી અંગ્રેજી 25 ક્વેશ્ચન 25 માર્ક. પછી જીકે 50 ક્વેશ્ચન 50 માર્ક. ઓકે, તો રિઝનિંગ ને જીકે ઉપર જો તમારી પકડ છે મિત્રો, તો તમે ખરેખર આ 150 માર્કમાંથી તમારું મેરિટ થશે, બરાબર. 150 માર્કમાંથી 150 ક્વેશ્ચન છે, 150 માર્ક્સમાંથી તમારું પેપર છે. પેપર ટોટલ 2 કલાકની અંદર રહેશે મિત્રો. કેટલી? 2 કલાકની અંદર. 2 કલાકની અંદર તમારે પેપર પૂરું કરવાનું રહેશે. હવે વાત કરીએ કે ગુજરાતમાં કેટલી જગ્યા છે, બરાબર. કેમ કે આ તો આપણે ભારતની છે, ગુજરાતની કેટલી વેકેન્સી છે? તો ગુજરાતમાં સાઉથર્ન રિજન લાગે, એટલે કે આમાં આ જે ભરતી છે ને મિત્રો, બરાબર, આ જે ભરતી છે એ સાઉથર્ન રિજન, એટલે કે આપણે સાઉથર્ન જે આપણા જે રાજસ્થાન અને જે ગુજરાતની એરિયો છે એ બાજુનો ઇલાકો આપણે લાગીએ, અને એની અંદર શું કહેવાય કે જે જગ્યા છે એમાં આપણે મતલબ શું કહેવાય કે વેકેન્સી જે છે એ આમાં આપણે નોટિફિકેશનમાં કીધું છે. તો કેટલી છે? તો એમાં છે ફાયરમેનમાં 22 અને ટ્રેડમેનમાં 11. ઓકે મિત્રો, નોટિફિકેશનમાં તેને સાઉથર્ન રિજનમાં વેકેન્સી અલગથી કોલમ પાડી અને લખેલું છે, બરાબર, કે એમાં જે ફાયરમેનની છે 22 છે ને ટ્રેડમેનની 11 જગ્યા છે. ઓકે મિત્રો, હવે વાત કરીએ સૌથી ઇમ્પોર્ટન્ટ, અને એ છે કે કેટલા ટકાવારી હોય તો તમે ફોર્મ ભરી શકો. આ ખૂબ જ એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો હવે હું તમને એ વાત કરું, બરાબર, કે કેટલા ટકા હોય તો આમાં તમે ફોર્મ ભરવું, બરાબર. દરેક નહીં ભરી શકે આમાં. ઓકે, તો પેલી વાત કરું જનરલ, તો 80%, યસ, જેમને 80 મતલબ કે 80%, 10માં 80 ઉપર હોય ને મિત્રો એમાં ભરી શકે. SC ST ને SC ST 70 ઉપર હશે ને તો ST SC વાળા ભરી શકે. 75 OBC ને EWS 70, EWS ને 70. તો મિત્રો આ હતું, બરાબર. અગર જો તમારે એટલા ઉપર ટકાવારી 10માં તમારે એટલા ઉપર ટકાવારી થતી હોય ને મિત્રો, તો ચોક્કસપણે આમાં તમે ફોર્મ ભરી દેજો. અને વહેલી તકે ફોર્મ ભરી, ડેડલાઇન છે 22 તારીખ પહેલા ફોર્મ ભરીને સબમિટ કરી દેજો, બરાબર. એપ્લિકેશન ફીસ કાંઈ નથી, લાયકાત ધોરણ ખાલી 10 પાસ. આપણા માટે ફિઝિકલને લગતું છે, એટલા માટે હું લાવ્યો છું તમારા માટે ખાસ, કે ફાયરમેનનું ફિઝિકલ અને ટ્રેડમેનનું ફિઝિકલ આ રહ્યું, બરાબર. આમાં તમને કાંઈ ન સમજાતું હોય, આમાં તમને ફિઝિકલ કઈ રીતે કમ્પ્લીટ કરવું છે અને ફિઝિકલ બાબતનું તમારે જાણવું છે કે સર અમારે આ પૂરું કરવું છે પણ નથી થતું, તો એના માટે તમે મને સંપર્ક કરજો આ નંબર ઉપર. એન્ડ આપણી એકેડેમીમાં આવવું હોય, ગીર સોમનાથ કોડીના ત્યાં આવીને તૈયારી કરવી હોય તોય પણ આવી શકો મિત્રો, વેલકમ. અને બાકી ઓનલાઈન ટ્રેનિંગ કરવી હોય તોય પણ તમે મને આ નંબર ઉપર સંપર્ક કરજો. હું તમને ડાયટ પ્લાન એન્ડ જે વર્કઆઉટ પ્લાનિંગ જે છે એ શેર જરૂરથી કરી દઈશ. ઓકે મિત્રો, તો બસ આટલું છે. હોપ છો તમને આમાં થોડીક માહિતી મળી હશે. અગર માહિતી મળી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા મિત્ર વર્તુળને જરૂરથી પહોંચાડાવજો. કે જેમ ટીએનો ભરતીનો આપણો વિડીયો છે વાયરલ થયો હતો મિત્રો, ઘણા વિદ્યાર્થી મિત્રોને ફાયદો થયો હતો કે ગુજરાતમાં ખૂણે ખૂણે ખબર પડી હતી કે આવી કોઈ ભરતી પણ આવી છે અને તમે સર કીધું છે. તો એટલા જ માટે આ લઈને આવ્યો છું તમારા માટે કે આમાં જો 10 પાસ હોય એટલા ટકા ઉપર હોય તમારે, બરોબર, તો તમે આમાં ફોર્મ ભરી દેશો મિત્રો. ઓકે, બસ આટલું જ હતું મિત્રો. રજા લઉં છું. જય હિન્દ.